કે નમસ્તે, ગુડ મોર્નિંગ. નમસ્તે સર. ગુડ મોર્નિંગ સર. જય શ્રી કૃષ્ણ સર. નમસ્તે, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, શ્રી ડોક્ટર. થેન્ક યુ સર. સૌપ્રથમ હું તમને ટીવી ની અંદર એક વિડિયો બતાવીશ જે તમારે લોકોએ ધ્યાનથી જોવાનો છે. ત્યાર પછી એ વિડિયાને સંબંધિત હું તમને થોડા પ્રશ્ન જવાબ પૂછીશ અને એના વિશે માહિતી આપીશ. બરાબર? એટલે પ્રશ્નના જવાબ આપવાના છે. તમે લોકો ખાસ જરૂરથી વિડિયાને ધ્યાનથી જોજો. तुम मुझसे क्या चाहते हो मेरे मोर मित्रों? हाँ, अच्छा, तो कैसी धुन बजाओ? हाँ, बड़ा नेक विचार है. સરસ, ચાલો. બધા લોકોએ વિડિયો જોયો? કોઈ કહેશે મને કે આ વિડિયામાંથી તમે લોકો શું સમજ્યા? આ વિડિયો બતાવવા પાછળનો હેતુ શું હતો? કૃષ્ણ ભગવાનની લીલા કે જ્યારે મોરલી વગાડતા ત્યારે શું કહે બધા પશુઓ અને પંખીઓને પણ એની મોરલીના જે સૂર ને એના જે હતું એ બધું સંભળાતું હતું. સરસ છે. વેદાંત? એની અંદર આપણને કૃષ્ણ ભગવાનની બીજી લીલા હતી ને એમના ઓલા અવતારમાં ઈ બધી દેખાય. તેમાં જે લીલાઓ દેખાડી હતી, જેમ કે તેમણે જે પર્વત પોતાની ટચી આંગળીથી ઉપાડ્યો હતો, તે પછી તે પોતાની બાંસુરીથી વરસાદ પણ લાવી શકતા એવું. ઓકે, સરસ. બરાબર. આપણે લોકોએ વિડિયો જોઈ અને એ બાબતની નોંધ કરી કે કૃષ્ણની લીલા ને બધું તો હતું જ, બરાબર, પરંતુ સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે તેમની વાંસળી વગાડે છે, બરાબર, ત્યારે જંગલની અંદર રહેલા પશુ પંખીઓ પ્રાણીઓ વાંદરા ગાયો પક્ષીઓ મોર પોપટ આ બધા સુધબુધ બોલી અને એ સાંભળવા માટે આવી જાય છે.
કૃષ્ણ ભગવાનની મોરલીનો અવાજ એટલો મધુર હતો કે તે સાંભળવા માટે ત્યાં આવી જાય છે. ગાયો છે ચરવાનું મૂકીને ત્યાં આવી જાય છે, પંખીઓ છે પોતાનું કલરવ છોડીને ત્યાં આવી જાય છે, અને ખુદ વાદળો પણ વરસાદ વરસાવવા માટે મજબૂર બની જાય છે. તે પણ પોતે વરસી પડે છે આનંદમાં આવી. તો આવું આપણે લોકોએ જોયું. તો આવી જ રીતે વૃંદાવનની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે મોરલી વગાડતા હતા ત્યારે ગોપીઓ છે એ પોતાનું ભાન ભૂલી અને એ વાંસળી વગાડતા હતા. એ જગ્યાએ રાસલીલા રચવા માટે આવી જતી હતી. ગોપીઓ છે એ એક સંસારી છે, પોતાના સંસારની અંદર હોય, પોતાના પતિનું ઘર હોય, એના સાસુ હોય, સસરા હોય, બીજા બધા નણંદ હોય, પરંતુ એ બધાની પરવા કર્યા વગર, બધાની મર્યાદા મૂકી અને ભગવાન શ્રી કૃષ્ણ જે જગ્યાએ વાંસળી વગાડે છે એ જગ્યાએ પોતે પહોંચી જાય છે. તો આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણની વાંસળી સાંભળી અને ખાલી પશુ પક્ષીઓ અને પ્રાણીઓ જ છે સુધબુધ ભૂલીને નથી આવી જતા, પરંતુ ગોપીઓના મગજ પર પણ ભગવાન શ્રી કૃષ્ણની વાંસળીની અસર થાય છે. તો આવું જ એક સરસ મજાનું લોકગીત તમારા પાઠ્ય પુસ્તકની અંદર આવે છે, જેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે, જેનું નામ છે કોઈ દેખાડો. કાવ્ય 19 કોઈ દેખાડો. આની અંદર પણ આવી જ કંઈક વાત કરેલી છે, જેનો અભ્યાસ આજે આપણે કરીશું. તો આ કાવ્ય છે જેનું નામ છે કોઈ દેખાડો. જેનો સાહિત્ય પ્રકાર છે લોકગીત. કોઈ મને કહેશે લોકગીત એટલે શું? લોકગીત કોને કહેવાય? જે લોકોને ગમતું હોય અને એ લોકોને શું કે એના માટે પ્રેરિત થયેલું હોય કે આ ગીત લોકોને ગમશે અને પછી મૂકવામાં આવે. બરાબર. કે ઈ એનો રાગ સહેલો હોય ને બધા લોકો સરળતાથી ગાઈ શકે. જેમ સરસ. કે બરાબર. લોકો દ્વારા ગવાયેલું ગીત. બરાબર છે. ગાવામાં સરળતા હોય. બધા લોકો છે સિંગર નથી હોતા, બધા લોકોને સારી રીતે ગાતા નથી આવડતું, પરંતુ દરેક લોકો ખૂબ જ સુંદર રીતે વ્યવસ્થિત રીતે ગાઈ શકે. લોકો દ્વારા જ બનાવેલું હોય જેથી લોકોને પાકું પણ ન કરવું પડે. આવી રીતે લોકો દ્વારા જે બનાવાયેલું હોય, લોકો દ્વારા જે ગવાયેલું હોય એને કહેવામાં આવે છે લોકગીત. બરાબર. તો તમારા સિલેબસની અંદર આવું જ એક સરસ મજાનું લોકગીત આપેલું છે કોઈ દેખાડો. ચાલો આપણે તેનો આજે અભ્યાસ કરવાનો છે. તમે કોઈ ખોલ્યું લોકગીત? ચાલો સૌપ્રથમ એની ઉપર પ્રસ્તાવના આપેલી છે, ક્રિસાવાક્ય પ્રસ્તાવના. આ કાવ્યમાં કૃષ્ણ માટે આતુર ગોપી ભાન ભૂલીને દોડે છે, પરંતુ કૃષ્ણ એને કાંઈ મળતા નથી. તે એમને ભાવતા ભોજન રાંધે છે. ઓકે, બરાબર. ગોપી છે એ કૃષ્ણ ભગવાનને મળવા માટે આતુર છે. આતુર એટલે ઉત્સાહિત છે અને મળવા માટે બેબાકી છે કે ક્યારે એમને મળીશ. બરાબર. એમના માટે ભોજન બનાવે છે. આવી બધી ઘણી બધી સરસ મજાની તૈયારી કરે છે. નેક્સ્ટ ઉપાય વાંચો આપણે. દૂધ સાકરનો શીરો તૈયાર કરે છે, પરંતુ એના ઈષ્ટભેદ આવતા નથી. ત્યારે તે લાગણી ભીના શબ્દોમાં કહે છે, મને કોઈ તો દેખાડો, દીનાનાથને બોલ. આમ આ કાવ્ય સ્નેહ અને વિરહના ભાવો સુંદર રીતે નિરૂપણ પામ્યા છે. બરાબર. તો આ કાવ્યની અંદર ગોપી છે ભગવાન માટે ભોજન બનાવે છે. તો આવી રીતે સુંદર વિરહના નિરૂપણ કરાય છે. વિરહ એટલે વિશે તમને વિરહ રસ એટલે શું? વિરહ એટલે શું? ઉત્સાહિત તો થાય. વિરહ એટલે કોઈ પણ વસ્તુ તમને મેળવવાની ઝંખના હોય અને એ વસ્તુ તમને ન મળે ત્યારે તમે લોકોને દુઃખ થાય. એ મેળવવા માટે તમે લોકો પ્રયત્ન કરતા હોય તો આવી જે બાબત હોય એને કહેવાય વિરહ. જાણે કે કોઈ પણ વ્યક્તિ આર્મીની અંદર નોકરી કરે છે, એમના નવા લગ્ન થયા છે, બરાબર. લગ્ન થયા અને 4 થી 5 દિવસની અંદર એને સરહદ પરથી કોલ આવે છે કે આપણે યુદ્ધની પરિસ્થિતિ છે તો તમે ફરી પાછા આવી જાઓ. હવે એને ત્યાં જવું ફરજિયાત છે. હવે એ ત્યાં જાય તો પાછળથી હજી નવા લગ્ન થયા છે એટલે પત્ની હોય એને પણ પોતાના પતિની જરૂર, પતિની જરૂર અત્યારે સરહદ ઉપર છે તો બંને અલગ પડી ગયા છે. તો પત્નીને જે પણ પ્રકારનો અહેસાસ થાય છે, જે પ્રકારનું ફીલ થાય છે એને કહેવાય વિરહ. બરાબર. કે જેની આપણને જરૂરિયાત છે અને એ વ્યક્તિ આપણી પાસે નથી ત્યારે આપણને વિરહ છે એ લાગે છે. બરાબર. તો આવું સરસ મજાનું કાવ્યનો આજે અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ આપણે YouTube ઉપર કાવ્ય જોઈ લઈએ.
આવીશ. કોઈ દેખાડો. વિદ્યાર્થી મિત્રો, આ કવિતા ગુજરાતી લોક સંસ્કૃતિ અને લોકસંગીતની મીઠી મહેક ધરાવે છે. કવિતામાં કાનકુંવરનું આગમન, મોરલીના મોહક સૂર અને ગોપીઓના હર્ષભરી પ્રતિભાવને વ્યક્ત કરવામાં આવ્યા છે. આ કાવ્યમાં સ્નેહ અને વિરહની સુંદર રીતે પ્રગટ કરવામાં આવ્યા છે. સારાંશ. આ કવિતા કાનકુંવરના આગમનનો આનંદ. બરાબર, તમે લોકોએ જોયું, કાવ્ય સાંભળ્યું. રાગ આવડી ગયો બધાને? સાથે ગાવું છે? બરાબર, હું કરું છું. સાથે સાથે દરેક વ્યક્તિએ ગાવાનું પણ છે. જ્યારે કવિતા ચાલુ થાય ત્યારે આ કાવ્યમાં સ્નેહ અને વિરહની સુંદર રીતે પ્રગટ કરવામાં આવ્યા છે. સાથે ગાવાનું છે બધાએ. સૌપ્રથમ ભક્તિના પરાકાષ્ઠા ભાવને સમજશે, એટલે કે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા,
બરાબર? આ કાવ્યની અંદર તમે લોકો એવું જોશો કે ગોપીઓ છે એને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે કેટલો ભાવ છે. બરાબર? તમને લોકોને ખ્યાલ છે કે પહેલાના જમાનાની અંદર કોઈ પણ સ્ત્રી હોય એને ઘરની બહાર જવું હોય તો ઘણી બધી મર્યાદાઓ અટકાવતી હતી. બરાબર? સમાજ છે એ વાતો કરતો હતો, પરંતુ આ ગોપીઓ છે એ ભગવાન શ્રી કૃષ્ણને પામવા માટે લોકલાજ છોડી અને ભગવાન શ્રી કૃષ્ણની પાસે પહોંચી જાય છે. બરાબર? એને ઘરના કોઈ પણ સભ્યોની કંઈ પણ બાબત છે ને નડતી નથી, કોઈ પણ મર્યાદા રાખતી નથી. તો આવી રીતે ગોપીઓ છે એ પોતાના ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેના અનન્ય પ્રેમ છે એ દર્શાવે છે. ત્યાર પછી છે વૈરાગ્ય અને તન્મયતા ઓળખશે, એટલે કે સંસારના કારણે. બરાબર? સ્ત્રીઓ હોય, ગોપીઓ છે બધી ઘરની વહુ હતી, અને સંસારની અંદર ઘણા બધા કામો કરવા હોય. રસોઈ બનાવવાનું હોય, પાણી ભરવાનું હોય, બાળકોને સાચવવાના હોય, ઘરે ગાયો હોય તો એનું બધું કરવાનું હોય. આ બધા કાર્યો છે એ છોડી અને ભગવાન શ્રી કૃષ્ણની પાસે વયા જાય છે. વૈરાગ્ય બધા કામ છે મૂકી દે છે પડતા, અને પોતે ભગવાન શ્રી કૃષ્ણ પાસે ચાલ્યા જાય છે. સમર્પણ અને વાત્સલ્યનો ભાવ. બરાબર? તમે છેલ્લે જોયું કે ગોપીની એક ઈચ્છા એવી છે કે ભગવાન શ્રી કૃષ્ણ મારા ઘરે આવે અને હું મારા જમણા હાથે એને કોળીઓ જમાડું. તો આ એક સમર્પણનો ભાવ છે. સાથે સાથે તળપદી ભાષા અને વીરની વેદના. આની અંદર ઘણા બધા તળપદા શબ્દો છે, જ્યારે જ્યારે વચ્ચે આવશે ત્યારે આપણે લોકો જોશું. અને વીરની વેદના એની ચર્ચા તો આપણે લોકો કરી ગયા કે ગોપી છે એને કાવ્યના અંતે ભગવાન શ્રી કૃષ્ણ છે એ મળતા નથી. એટલા માટે કોઈને પ્રાર્થના કરે છે કે કોઈ મને દેખાડો. શું દેખાડો? ભગવાન શ્રી કૃષ્ણ. દીનાનાથ મને દેખાડો. દીનાનાથ એટલે ગરીબોના નાથ મને દેખાડો. તો અહીંયા ગોપીએ પોતાની વિરહની વેદના વ્યક્ત કરી છે, પોતે ભગવાન શ્રી કૃષ્ણને મેળવવા માંગે છે. તો આપણા આટલા હેતુઓ છે એ કાવ્યના અંતે સિદ્ધ કરવાના છે. બરાબર? કાવ્યની સમજૂતી કરાવું છું. કોઈ દેખાડો. પહેલી લીટી છે, મારી શેરીએથી કાન કુંવર આવતા રે લોલ, મુખેથી મોરલી વગાડતા રે. મારી શેરીએથી. શેરી, શેરી છે સમાનાર્થી શબ્દ છે. શેરી એટલે આપણી ગલી ગલી. બરાબર? આપણી જે ગલી હોય, આપણો જે મોહલ્લો છે એ શેરીએથી કાન કુંવર એટલે ભગવાન શ્રી કૃષ્ણ. આ કાવ્યની અંદર ભગવાન શ્રી કૃષ્ણ માટે ઘણા બધા શબ્દો વપરાયેલા છે. એમાંનો પહેલો શબ્દ કયો છે? કાન કુંવર. કે ભગવાન શ્રી કૃષ્ણ આવતારે લોલ, કે ભગવાન શ્રી કૃષ્ણ મારી શેરીમાંથી આવે છે. આવતારે, આવ્યા એવું નથી કીધું. આવ્યા એવો શબ્દ પ્રયોગ આપણે ક્યારે કરી શકીએ? જ્યારે આવી ગયા હોય ત્યારે. પણ આયા આવતારે લોલ એટલે કે આવે છે. તો અહીંયા ગોપીને એવો ભાસ થાય છે, રિયલમાં ભગવાન શ્રી કૃષ્ણ આ ગોપીની શેરીમાં નથી આવતા, પરંતુ ગોપીને શું થાય છે? એવો એને ભાસ થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ છે આવે છે. એટલે કે છે કે આવતા, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ મારી શેરીમાંથી આવી રહ્યા છે. પછી આવ્યા નથી કે આવી ગયા પણ નથી. બરાબર? આવે છે, રાહ જોવે છે, વેઇટ કરે છે. સબરીભાઈને તમે લોકો જાણતા હશો, ભગવાન રામ માટે એ દરરોજ છે બોર્ડ ચાકી ચાકીને રાખતા હતા. આજે મારા શ્રી રામ આવે. પોતાની વૃદ્ધાવસ્થા આવી, આખી જિંદગી પોતે કરે છે, પરંતુ એના વૃદ્ધાવસ્થાની અંદર ભગવાન રામ છે એની પાસે આવે છે. તો તમે લોકો વિચાર કરો ને, ધીરજને ધન્યવાદ દેવો પડે. આપણે 2 દી કરીએ, 5 દિવસ કરીએ, 10 દિવસ કરીએ, પછી મૂકી દઈએ આ આવતા નથી શું હવે. પણ સબરી છે પોતાના અંતિમ સમય સુધી કરે છે. તો એવી રીતે મારી શેરીએથી એટલે કે મારી ગલીમાંથી, મોહલ્લામાંથી ભગવાન શ્રી કૃષ્ણ આવી રહ્યા છે. મુખેથી મોરલી વગાડતા રહે. મુખ, મુખનું સમાનાર્થી શબ્દ મોઢું. બરાબર? મુખેથી મોરલી, મોરલીનો સમાનાર્થી શબ્દ વાંસળી, હિન્દીમાં બાંસુરી. બરાબર? પાવો, તળપદી ભાષામાં પાવો પણ. તો મુખેથી મોરલી વગાડતા રે લોલ, ભગવાન શ્રી કૃષ્ણ મારી શેરીમાં આવી રહ્યા છે. અને આવે છે પણ શું કરતા કરતા આવે છે? મુખેથી મોરલી વગાડતા વગાડતા આવી રહ્યા છે. દરેક પંક્તિના અંતે શબ્દ મૂકેલો છે રે લોલ. શું છે એ શબ્દ? બરાબર? કાવ્ય પંક્તિનો સૂક્ષ્મ મધુર રીતે ગાઈ શકાય, એનો લય બેસાડવા માટે છેલ્લે શબ્દ મૂકેલો છે રે લોલ, જેના પરિણામે એના પછીની કાવ્ય પંક્તિ છે એનું જોડાણ છે ખૂબ જ સુંદર રીતે થઈ શકે. એટલા માટે દરેક કાવ્ય પંક્તિના અંતે શબ્દ મૂકેલો છે રે લોલ. હું તો ઝબકીને જોવા નિસરી રહેલો. ઝબકી ઉઠી ગયો પણ ઝબકવું, ઝબકવું એટલે
આપણે એકદમ ઓચિંતાના જાગી જાય. બરાબર? તમે લોકો સૂતા હોય અને તમારી બાજુમાં સુતળી બોમ્બ પડે ભર. તમે સુતા રહ્યો તો ફૂટા કરે. ન થાય. આપણે શું કરીએ? ઝબકીને જાગી જાય. અચાનક જ આપણે જાગી જાય. ઘણાની નીંદર એવી હોય ગમે એવા ઢોલ વગાડો તો ન ઉઠે. બરાબર? આપણે બધા લોકો સારા છે કે આપણે બધા લોકોની નીંદર છે ઉડી જાય છે. ઝબકીને જાગી જાવ એટલે એકદમ સફાળા જાગી જાવ. એકદમ તુરંત જાગી જાવ. તો હું એટલે કોણ? ગોપી. બરાબર? હું તો ઝબકીને જોવા નિસરી રહેલો. નિસરી શબ્દ તમારો તળપદો શબ્દ છે. નિસરી એટલે હું તો ઝબકીને જાગી ગઈ અને જોવા માટે નીકળી. શું જોવા માટે? ભગવાન શ્રી કૃષ્ણને. બરાબર? ભગવાન શ્રી કૃષ્ણને હું જોવા માટે નીકળી. હું તો ઝબકીને જાગી ગઈ. શેના અવાજથી ઝબકીને જાગી ગયા હશે? મોરલીનો, વાંસળીનો. ભગવાન શ્રી કૃષ્ણ મુખેથી જે મોરલી વગાડે છે એ સાંભળી અને ગોપી ઝબકીને જાગી જાય છે અને એમને જોવા માટે નીકળે છે. ઓઢિયાના અંબર વિસરી રહેલો. આ પંક્તિ મને સમજાવશે કોઈ? ઓઢિયાના અંબર વિસરી રહેલો. ઓઢિયા તો ઓઢવું, અંબર એટલે આકાશ, નિસરે એટલે નીકળવું. આકાશને ઓઢીને નીકળવું. આકાશ નીચે આવે. એટલે જે ઓળખવાના દિવસમાં બે ઓલો આપણે ઘૂંઘટ કાઢીને બરાબર? ઓઢિયાના અંબર વિસરી રહેલો. ઓઢિયાના એટલે કે ઓઢવા માટે. પહેલાની ગોપીઓ છે એનો પહેરવેશ કેવો હતો? બરાબર? ચણિયો પહેર્યો હોય, બ્લાઉઝ પહેર્યો હોય અને માથા ઉપર ચુંદડી નાખેલી હોય. બરાબર? એ ચુંદડી ન હોય. ચુંદડી છે મર્યાદાનું પ્રતીક છે. દરેક સ્ત્રીએ ચુંદડી નાખવી પડે પોતાનું શરીર ઢાંકવા માટે. બરાબર? એ મર્યાદા હતી કે કોઈ પણ સ્ત્રી ઘરની બહાર નીકળે તો એને ચુંદડી નાખવાની. પરંતુ અહીંયા ગોપી છે શું થાય છે? ઓઢિયાના એટલે ઓઢવા માટેના અંબર એટલે વસ્ત્રો. બરાબર? એને કીધું સાચું છે. અંબર એટલે આકાશ પણ થાય, પરંતુ અહીંયા આપણે અંબર એટલે વસ્ત્ર, ચીર લેવાના છે. તો ઓઢવા માટેના જે વસ્ત્રો છે તે વિસરી રહેલો. વિસરી એ તળપદો શબ્દ છે જેનો અર્થ છે હું ભૂલી ગઈ. બરાબર? આપણે ઘણી વાર કહેવાય મને તો વિસરાઈ ગયું. વિસરી ગઈ એટલે ભૂલાઈ ગયું. વિરોધી શબ્દ વિસરવું. એનો વિરોધી શબ્દ સાંભળવું. બરાબર? તમને લોકોને ઘણી વાર યાદ આવતી હોય. તો આવી રીતે વિસરી રહેલો એટલે ભૂલી ગઈ. હું તો ઓઢવા માટેના વસ્ત્રો છે એ પણ ભૂલી ગઈ. તો આ બાબત શું બતાવે છે અહીંયા? ગોપીને કૃષ્ણ ભગવાનને જોવા માટેની ઉત્કંઠા બતાવે છે. બાકી પહેલાના જમાનાની અંદર કોઈ પણ સ્ત્રી છે એ માથા ઉપર વસ્ત્ર ઓઢ્યા વગર ઘરની બહાર ન નીકળી શકે. એની મર્યાદા હતી. પરંતુ અહીંયા ગોપી શું કરે છે? પોતે ઓઢવાના વસ્ત્રો છે શું થાય છે? ભૂલી જાય છે. શા માટે? તો એકદમ ઝડપીને જાગી ગઈ અને એને એવું થાય છે કે જો હું થોડીક પણ મોડી પહોંચીશ તો ભગવાન શ્રી કૃષ્ણ છે અહીંયાથી નીકળી જશે. મારે એને જોવા માટે જલ્દી પહોંચવું છે એટલા માટે ઝડપથી જાય છે અને એના પરિણામે શું થાય છે? વસ્ત્ર પોતે ભૂલી જાય છે. ઓઢવા માટેના વસ્ત્રો છે એ ભૂલી જાય છે. સમજાઈ ગયું? ઓઢિયાના અંબર વિસરી રહેલો એટલે કે ઓઢવા માટેના વસ્ત્રો છે એ હું ભૂલી ગઈ. હું તો પાણીરાની મસે જોવા નિસરી રહેલો. હું તો પાણીરાની મસે. મસે શબ્દ છે તળપદો શબ્દ છે. તમને કોઈને એનો અર્થ ન આવડે. મસે એટલે બહાનું કરી. બરાબર? પાણીરાની એટલે કે પાણી ભરવા જવાનું. મસે એટલે બહાનું કરી જોવા નિસરી રહેલો. કોને જોવા માટે? કૃષ્ણ ભગવાનને જોવા માટે નિસરી રહે. નિસરી એટલે નીકળી રહેલો. ઘરમાંથી મને કોઈ આવવા નતું દેતું. બરાબર? પહેલાના જમાનાની અંદર સ્ત્રીઓને સવારે વહેલું પાણી ભરી આવવાનું, પછી એને ઘરની અંદર આવી જવાનું, પછી એને એકલું બહાર જવાનું નહીં. આવી મર્યાદા હતી, આવી એક સિસ્ટમ હતી. પણ અત્યારે આ ગોપીને બહાર જવું છે તો એ શું બહાનું કાઢે છે? હું પાણી ભરી આવું. બરાબર? પહેલાના અત્યારે આવી ફેસિલિટી આવી છે કે આપણે નળની ચકલી ચાલુ કરો પાણી આવી જાય. પહેલાના જમાનામાં પાણી ભરવા માટે ક્યાં જવું પડતું? કુવા કાંઠે અથવા તો તળાવ. બરાબર? તો કુવા કાંઠે પાણી ભરવા જવું પડતું. તો હવે ગોપી છે એ પાણીના ભરવા જવા માટેનું બહાનું કરી અને કૃષ્ણ ભગવાનને જોવા માટે નીકળી પડી છે. મસે શબ્દ ખાસ યાદ રાખજો. મસે એટલે બહાનું. પાણી ભરવા જવાનું બહાનું કરે છે અને એ કૃષ્ણ ભગવાનને જોવા માટે નીકળી પડે છે. ઈંઢોણીને પાટલી વિસરી રહેલો. ઈંઢોણી જોઈ છે તમે કોઈ? હા. બરાબર? માથે રાખવા માટે કોઈ ગોળ. અને
એના ઉપર પછી વજનદાર વસ્તુ છે રાખવાની, પાણીનો હાંડો હોય, ગોળો હોય, બાટલો હોય, જે કાંઈ હોય, સ્થિર રહે. બરાબર. એના પરિણામે શું થાય કે જે ગોળાકાર માટલું કે હાંડું કે કંઈ હોય ને, એ આપણા માથા ઉપર સ્થિર રહે. આપણું માથું ગોળ હા. હોય અને આપણા માથા ઉપર વજન છે ને એ પણ આમ ડિવાઈડ થઈ જાય. સાયન્સ છે એની પાછળ. બાકી એક જગ્યાએ વજન આવે તો આપણને વધારે અહીંયા લાગે, પરંતુ આ ગોળ શેપ હોય એના પરિણામે આખું વજન છે કેવું થઈ જાય, ડિવાઈડ થઈ જાય, અને જે વસ્તુ રાખેલી છે એ સમતોલ પણ જળવાય. તો પાણી ભરવા જવું હોય તો ઈંધોણી છે તો ખાસ હોવી જ જોઈએ, પરંતુ અહીંયા ગોપી છે શું ભૂલી ગઈ છે, ઈંધોણી ને પાટલી વિસરી રહ્યો. વિસરી એટલે ભૂલી ગઈ. પાટલી, પાટલી એટલે હાથમાં પહેરવાનું ઘરેણું, બરાબર. ગોપી છે સાવ એમને નીકળી ગઈ, વસ્ત્રો માટું વસ્ત્રો ભૂલી ગઈ, હાથમાં પહેરવાના ઘરેણા ભૂલી ગઈ, ઈંધોણી ભૂલી ગઈ, અને શું બાનું કરીને નીકળી છે તો પાણી ભરવા જાય. તો એ આ બધું ભૂલી ગઈ, એની પાછળ કયો ભાવ રહેલો છે તો કે ભગવાન શ્રી કૃષ્ણને જોવા માટેનો, એને મેળવવા માટેનો એનો ઉત્કટ વિરહનો ભાવ રહેલો છે, એટલા માટે આ બધું ભૂલી જાય છે. સાગરે સીસમની મારી વેલરી રે રોડ, નવલે સુતારે ઘડી પિંજણી રે રોડ. સાગ અને સીસમ શું છે? ઓલો લાકડું. સરસ, વેરી ગુડ. લાકડાના પ્રકારો છે. સાગનું લાકડું, બરાબર, સારું સારું ટકાઉ. આપણા ઘરે ફર્નિચર કરાવવું હોય, આપણું પોતાનું ઘર હોય અને લાંબા સમય માટે સારું રહે એવું આપણે ફર્નિચર કરાવવું હોય તો સાગનું લાકડું પસંદ કરવાનું. સાગનું લાકડું છે વર્ષો સુધી એમાં કાંઈ ન થાય, સારું સારું. અને સીસમ છે એ પણ એક લાકડાનો પ્રકાર છે. તો સાગ અને સીસમની મારી વેલડી રેલો. વેલડી એટલે વેલડી એટલે ગાડું, બરાબર. તમે કે જૂનું પહેલાના જમાનાની અંદર ગાડું જોયું હોય તો બરાબર, આમ ઉપરથી આમ શેપમાં ઢાકેલું હોય, આખું ધડકતું ગાડું. છવા માટેનો એક જ રસ્તો હોય જેને પિંજણી કહેવાય. તો વેલડી એટલે ગાડું. મારું ગાડું છે એ કયા લાકડામાંથી બનાવેલું છે? સાગ અને સીસમના લાકડામાંથી મેં મારું ગાડું બનાવ્યું છે. નવલે સુતારે ઘડી પિંજણી રેલું. નવલે નવલભાઈ નામ સાંભળ્યું છે ને? નવલભાઈ નામનું વ્યક્તિ છે. સુતાર, સુતારનું કામ શું? કઈ પણ વસ્તુ લાકડામાંથી વસ્તુ બનાવે, બરાબર. હા, લાકડામાંથી વસ્તુ બનાવે. નવલભાઈ નામનો જે સુતાર છે એને ઘડી, ઘડી એટલે બનાવી. પિંજણી રેલો. પિંજણી એટલે એક દરવાજો, જવા આવવા માટેનો દરવાજો, બરાબર. આપણી પાસે કાર હોય તો કારના 4 દરવાજા હોય. ડ્રાઈવરની બાજુથી જઈ શકાય, એની બાજુની સાઈડમાંથી જઈ શકાય, અને પાછળ પણ 2 દરવાજા. તો ટોટલ એક કારની અંદર કેટલા દરવાજા હોય? 4. પરંતુ અહીંયા વેલડીની વાત કરવામાં આવી છે. વેલડીની અંદર કેટલા દરવાજા હોય? ખાલી એક જ હોય, પાછળથી જ જવાનું, બરાબર. બાકી આગળથી આખું પેક હોય, ઉપરથી પણ આખું પેક હોય. તો આવું છે એક દરવાજા, જવા આવવા માટેનું એક દરવાજાવાળું સાધન હોય એને કહેવાય પિંજણી. શું કહેવાય? પિંજણી. પિંજણી છે કોણે બનાવેલી છે? નવલે સુતારે. નવલભાઈ નામનો જે સુતાર છે એને આ પિંજણી બનાવેલી છે. કયા લાકડામાંથી બનાવેલી છે? સાગ અને સીસમના લાકડામાંથી બનાવેલી છે, બરાબર. તો આ પિંજણીની અંદર ગોપી છે એ પોતે પાણી ભરવા માટે જશે. હવે હું 2-4 પ્રશ્નો લખું છું બોર્ડ ઉપર, જે તમે લોકો પહેલા સાંભળી લેજો. ગોપીએ કયા 2 બળદોની જોડ છોડી છે? કહું ના. ગોપીએ બીજો પ્રશ્ન, ગોપીએ હરિને જમાડવા માટે ચલો બે પ્રશ્ન જોઈ લેજો. ગોપીએ કયા 2 બળદોની જોડ જોડી છે? અને બીજો પ્રશ્ન છે ગોપીએ હરિને જમાડવા માટે કઈ વાનગી તૈયાર કરી છે? બરાબર. આ 2 પ્રશ્ન તમારી આંખો બંધ કરવાની છે, તમારે ખાલી પહેલા સાંભળવાનું છે. ચાલો ખાલી દરેકની આંખો બંધ, અને આ પ્રશ્નનો જવાબ છે તમારો લોકોએ ગોતવાનો છે. આ છે તમારું લિસનિંગ ટેસ્ટ.
પૂરા વાક્ય જવાબ આપવો હોય તો થોડો ગોપીએ ધૂળો અને ધમણો બળદોની જોડ કરી. સરસ. ચાલો રવિ, આ પહેલા પ્રશ્ન જવાબ. ગોપીએ ક્યાં બી બળદોની જોડ જોડી છે? ગોપીએ ઘોડો અને ધમડો બે બળદોની જોડ કરી છે. સરસ. ગોપીએ ક્યાં બે બળદોની જોડ જોડી છે? ઘોડો અને ધમણો. આ બળદોના નામ છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, ગોપીએ હરિને જમાડવા માટે કઈ વાનગી તૈયાર કરી છે? બરાબર. ગોપીએ કઈ વાનગી તૈયાર કરી મંજી? ગોપીએ હરિને જમાડવા માટે દૂધ અને સાકરનો શીરો કર્યો. સરસ. જ્ઞાન. ગોપીએ શ્રી કૃષ્ણને જમાડવા માટે દૂધ ને સાકરનો શીરો કર્યો. સરસ. વેરી ગુડ. બરાબર. આ બધા લોકોનું લિસનિંગ સારું છે કે તમે લોકોએ સાંભળ્યું. ગોપીએ હરિને જમાડવા માટે દૂધ અને સાકરનો શીરો બનાવ્યો છે. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન, ગોપીએ હરિને જમાડવા માટે શું શું તૈયારી કરી હતી? સ્પીકિંગ માટે ગોપીએ હરિને જમાડવા માટે શું શું તૈયારી કરી? ત્યાર આવી ગયું. ઓ રામબાડિયું ત્રાસમાં રામબાણ ત્રાસમાં વિદિશા. ગોપીએ સૌપ્રથમ તો દૂધ સાકરનો શીરો બનાવ્યો અને તેમને ત્રાંબાળુ ત્રાસમાં ઠંડુ કરવા મૂક્યું, જેથી કૃષ્ણ ભગવાનને તે ગરમ ન લાગે. સરસ. માનવ. ગોપીએ તાંબાના ત્રાસમાં તે શીરાને ટાઢો કર્યો. બરાબર. બરાબર. ગોપીએ શી તૈયારી કરી છે? તો ગોપીએ દૂધ અને સાકરનો શીરો બનાવ્યો, જેને ત્રાંબાના ત્રાસમાં ટાઢો કર્યો, ઠંડો કર્યો. બરાબર. આપણે કોઈ પણ વસ્તુ છે ભગવાનને જ્યારે ભોગ ધરતા હોય ત્યારે ગરમ ગરમ વસ્તુ છે એમની પાસે નથી મૂકતા, એમને પહેલા ઠંડો કરીએ છીએ, ત્યારબાદ એને આપણે ધરીએ છીએ. બરાબર. તો ગોપીએ પણ અહીંયા ત્રાંબાના ત્રાસમાં ઠંડો કરવા માટે મૂક્યો છે. બરાબર. ત્યારબાદ સ્પીકિંગનો સેકન્ડ ક્વેશ્ચન, જો તમે ગોપીની જગ્યાએ હોય તો તમે કૃષ્ણને જોવા માટે કયું બાનું કાઢ્યું હોય? બરાબર. અહીંયા ગોપીએ બાનું કાઢ્યું. કયું બાનું કાઢ્યું? પાણી ભરવા જવાનું બાનું કાઢ્યું. એ જગ્યાએ તમે હોત તો શું બાનું કાઢ્યું? તમે ગોપી હોત, તમને તમારે ભગવાન શ્રી કૃષ્ણને જોવા, તમે શું બાનું કાઢ્યું? કે મારે વોશરૂમ જાવ એમ કરીને બાનું કાઢીને જઈ આવો. બરાબર. સરસ. એનો વિચારો છે. મારું ચંપલ કૂતરું લઈ ગયું. હા, મારું ચપ્પલ કૂતરું લઈ ગયું છે, હું લઈને આવું, એવું બાનું કાઢી શકો. માનવ. ઘરમાં જરૂરિયાત પડતી મરી મસાલા લેવા ગયો. હા, ઘરના જરૂરિયાત પડતી મરી મસાલા. આર્સ. મારા વર્ષો જૂનો મિત્રને મળવા ગયો. હા, મારો મિત્ર આવ્યો છે, એમને મળવા માટે જાઉં છું. વિદિશા. ખેતરમાંથી શાકભાજી. હા, શાકભાજી લઈ આવું. મારો કઈ કિંમતી વસ્તુ પડી ગઈ. હા, કિંમતી વસ્તુ પડી ગયું છે એવું. રવિ. મારા મિત્ર સાથે સરસ. બરાબર. આવા અલગ અલગ પ્રકારના ઘણા બધા બાના છે તમે લોકો કાઢો છો. બરાબર. મિત્રને મળવા જાવું, વોશરૂમ જાવું ને મરી મસાલા લઈ આવું, મારી કિંમતી વસ્તુ પડી ગઈ છે એ લઈ આવું. આપણે લોકો આવા અલગ અલગ બાના કાઢીએ છીએ. ચાલો કાવ્ય આગળ જોઈએ તો, મેં ઘોડો ને ધમણો બે જોડી આરેલો. બરાબર. એક કાઢવું હોય એને કેટલા બળદ જોડવાના હોય? બે. બંને બળદોના નામ શું છે? ઘોડો અને ધમણો. બરાબર. ઘોડો એટલે તળપદો શબ્દ જેનો સફેદ કલર. બરાબર. શ્વેત. અને ધમણો એટલે ભૂરો. બરાબર. ભૂરા કલરનો, ગ્રે કલર, ભૂરો કલર. ભૂરા કલરનો હોય એને કહેવાય ધમણો. અને ઘોડો એટલે સફેદ. એક બળદ સફેદ છે, એક બળદ ભૂરો છે. જઈને અમરાપરમાં છોડી આરેલો. જય બળદગાડું લઈને જાય છે અને ક્યાં બળદોને છોડે છે? અમરાપર. અમરાપર એટલે એનો સમાનાર્થી શબ્દ જ્યાં હરિયાળી ને એવું હોય. હરિયાળી એટલે સ્વર્ગ જેવું લાગે. હા, બરાબર. સ્વર્ગનો સમાનાર્થી શબ્દ છે અમરાપર. અમરાપર એટલે સ્વર્ગ, જ્યાં ભગવાન નિવાસ કરે છે. એટલે અહીંયા ગોપીને એવું છે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં નિવાસ કરે છે, એટલે એ કહે છે કે અમરાપરમાં મેં છોડી આરે ડોલ. અમરાપર એટલે સ્વર્ગ. અમરાપરના તે ચોકમાં દીવા બળે રહેલો. મેં તો જાણ્યું કે હરિ અહીં વસે રહેલો. અમરાપરનો એક ચોક છે, ત્યાં શું પડી રહ્યું છે? દીવા બળે છે. અને ગોપીને એવું થાય છે કે હરિ અહીંયા વસે રહેલો. હરિ એટલે કોણ? ભગવાન શ્રી કૃષ્ણ. વસ્તુ. વસ્તુ એટલે રહેવું. બરાબર. ગોપી એવું ધારી લીધું કે આ અમરાપરનો ચોક છે, ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા રહે છે. મેં તો દૂધને સાકરનો શીરો કર્યો રેલો, ત્રાંબાળુ ત્રાસમાં ટાઢો કર્યો રેલો.
દૂધ અને સાકર નાખીને શીરો બનાવે છે અને ઠંડો કરવા માટે શેનો ઉપયોગ કરે છે? ત્રાંબાનો ત્રાંબાનો ત્રાસ. બરાબર, જોઈએ છે ત્રાંબાનો ત્રાસ? બરાબર, કોઈ પણ આપણે ઘરે ધાર્મિક વિધિ થતી હોય ત્યારે ત્રાંબાનો ત્રાસ છે આપણે લોકો રાખતા હોય, જેની અંદર ભગવાનને સ્નાન કરાવીએ અથવા તો કંઈ પણ ધાર્મિક વિધિ છે એની અંદર કરતા હોય. બરાબર, તો આ ત્રાંબાના ત્રાસમાં કાઢો કર્યો રે બોલ. હું તો જમવા બેઠીને જીવન સાંભળ્યા રે. હવે ગોપી છે જમવા બેસે છે અને એને જીવન એટલે ભગવાનને યાદ હા, બરાબર, એને ભગવાન શ્રી કૃષ્ણ જીવન સાંભળ્યા રે બોલ. સાંભળ્યા એટલે યાદ આવ્યું. પોતે જમવા બેસે છે અને ભગવાન શ્રી કૃષ્ણ એને યાદ આવે છે. કંઠેથી કોળિયો ન ઉતાર્યો લે. કંઠ એટલે મારા ગળા નીચેથી કોળિયો છે એ ઉતરતો નથી. અને ભગવાન શ્રી કૃષ્ણને યાદ આવી ગઈ એટલે કોળિયો છે એ ઉતરી શકતો નથી. મને કોઈરે દેખાડો દીનાનાથ રેલો, કોળિયો ભરાવું જમણા હાથ નો લેતો. મને કોઈ દેખાડો દીનાનાથ. દીન એટલે ગરીબ અને નાથ એટલે ભગવાન. ગરીબોનો પણ ભગવાન છે. બરાબર, ભગવાન શ્રી કૃષ્ણ છે એનો મિત્ર કોણ છે? સુદામા. અત્યંત ગરીબ હતા. બરાબર, તો પોતે મિત્ર બનાવે. પોતે રાજકુંવર હતા, એનો મિત્ર છે સાવ ગરીબ હતા, ઝૂંપડામાં રહેતા હતા. તો પણ એ ગરીબ કે તવંગર એવા કઈ ભેદભાવ જોતા નથી. બરાબર, તો એ ગરીબોનો પણ ભગવાન છે. આવો દીનાનાથ છે. બરાબર, કોઈ મને દેખાડો. આ પંક્તિના આધારે અહીંયા કાવ્યનું શીર્ષક છે એ નક્કી કરેલું છે કે કોઈ મને દેખાડો દીનાનાથ, ભગવાન શ્રી કૃષ્ણને મને દેખાડો, કોળિયો ભરાવું જમણા હાથ નો લેવો. કોળિયો એટલે એક બટકું. એક બટકું દેવું. ભગવાન શ્રી કૃષ્ણને મારા હાથેથી જમાડીશ. ક્યાં હાથેથી? જમણા હાથેથી જમાડીશ. મારી શેરીએથી કાની કુંવર આવતારે રોજ. ભગવાન શ્રી કૃષ્ણ આવે છે, પરંતુ કાવ્યના અંતે અહીંયા કવિએ વિરહનો ભાવ મૂક્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓનો મેળાપ નથી કરાવ્યો. બરાબર, ગોપીએ ઘણા બધા પ્રયત્નો કર્યા. દોડીને નીકળી જાય છે બાર શેરીમાં જોવા માટે, પોતાની વેલડી લઈને અમરા પર જાય છે, અમરા પરના ચોકમાં ભગવાન શ્રી કૃષ્ણને ગોતે છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ એમને કે મળતા નથી. અંતે એ કોઈને પૂછે છે કે કોઈ દેખાડો, મને કોક તો દેખાડો ભગવાન શ્રી કૃષ્ણ. બરાબર, સ્વામી વિવેકાનંદ છે એ જ્યારે ગુરુની શોધમાં નીકળ્યા હતા ત્યારે એવા ગુરુની શોધમાં નીકળ્યા હતા કે મને જે ભગવાનનો સાક્ષાત્કાર કરાવે એને હું ગુરુ માનું, એ સિવાય બીજા કોઈને ગુરુ માનું નહીં. અને એને ભગવાનનો સાક્ષાત્કાર કરાવ્યો. કોણે કરાવ્યો? સ્વામી વિવેકાનંદના ગુરુ કોણ છે? આપણે યાદ છે રામકૃષ્ણ પરમહંસ. બરાબર, રામકૃષ્ણ પરમહંસ છે એને સ્વામી વિવેકાનંદને ભગવાનનો સાક્ષાત્કાર કરાવ્યો અને ત્યાર પછી એને પોતે ગુરુ તરીકે ધારણ કરે છે. એવી રીતે અહીંયા ગોપી કહે છે કે કોઈ મને દેખાડો મારા કાનકુંવરને તો હું માનું. અને અહીંયા કાવ્ય છે પૂરું થઈ જાય છે. બ્રેકેટમાં લખેલું છે રઢિયાળી રાત, એટલે કે રઢિયાળી રાત નામનું પુસ્તક છે, એમાંથી આ કાવ્ય છે લેવામાં આવ્યું છે. બરાબર, દરેક વિદ્યાર્થીને આ કાવ્ય છે સમજાઈ ગયું? બરાબર, ચાલો હવે એમાંથી થોડાક તમને પ્રશ્ન જવાબ પૂછીશ. પહેલો પ્રશ્ન છે, ઓઢિયાના અંબાર વિસરી રહેલો. આ પંક્તિ દ્વારા ગોપીની કઈ મનોદશા પ્રગટ થાય છે? તો તે વસ્ત્રો ઓઢવાનું ભૂલી ગઈ. એના દ્વારા ગોપીના મનની કઈ સ્થિતિનું વર્ણન અહીંયા કરેલું છે? તે રાહ જોતા હશે કે હું ક્યારે એના મનમાં ઉત્સુકતા હશે કૃષ્ણ ભગવાનને હા, તેમના મનમાં ઝડપ હશે કે જલ્દી હું જાઉં ને તેમને મળી લઉં, હા, નકર તે વયા જશે. હા, એને ઝડપ છે, વ્યાકુળતા છે, તન્મયતા છે. બરાબર, ભગવાન શ્રી કૃષ્ણને મેળવવા માટે પોતે ભાવ વિભોર થઈ ગઈ છે, એટલા માટે પોતાના વસ્ત્રો પણ ભૂલી જાય છે. તો અહીંયા ગોપીની વ્યાકુળતા, તન્મયતા, ભાવ વિભોરતા, એની ઝડપ, ભગવાન શ્રી કૃષ્ણના દર્શનની ઝાંખી કરવા માટેની ઝડપ, તો આવી બધી મનોદશા છે એ અહીંયા વ્યક્ત કરેલી છે. સેકન્ડ, પાણીરાની મસે એટલે શું? ગોપી શા માટે બહાનું કાઢે છે? પાણીરાની મસે એટલે છે ને પાણી ભરવાના બહાને. પાણી ભરવાના બહાને. અને ગોપી એટલે બહાનું કાઢે છે કારણ કે એને ખબર હતી કે જો ઈ આવું બહાનું નહીં કાઢે તો એને કોઈને એની વાત માનશે નહીં કે કૃષ્ણ ભગવાન આવ્યા છે, કારણ કે એની ઓલી છે એટલે કોઈ એવું માનશે નહીં, એટલે એને એવું બહાનું કાઢ્યું કારણ કે દિવસ આને 1000 પાણી ભરવા જવાનું રહ્યું અને ઈ ના ઘરના સભ્યો પણ માની સરસ, બરાબર, કોમ્પ્રિહેન્શન સ્ટીલનો પ્રશ્ન હતો. પાણીરાની મસે એટલે કે પાણીનું બહાનું કરે. પહેલાના જમાનામાં 10 સ્ત્રીઓને ઘરની બહાર નીકળવું હોય તો એ થોડું મુશ્કેલ કાર્ય હતું.
એટલે એને ખ્યાલ હતો જો આવું બાનું કરીશ કે ભગવાન શ્રી કૃષ્ણને જોવા માટે જવું છે એમને ઘરમાંથી નીકળવા માટેનો પ્રોબ્લેમ થશે એટલા માટે એ પાણીના ભરવા જવા માટેનું બાનું છે પોતે કાઢે છે. ત્રીજો પ્રશ્ન છે કે તમારી એનાલિસિસ સ્કિલ છે. ત્રાસમાં ટાઢો કર્યો આ ક્રિયા ધીરજ સાથે કેવી રીતે જોડાયેલી છે? ત્રાસમાં શા માટે ટાઢો કર્યો ધીરજ સાથે કેવી રીતે જોડાયેલી છે? મનદીપ બરાબર ઠંડુ છે ભગવાન શ્રી કૃષ્ણ સારી રીતે આરોગી શકે પણ આની સાથે ધીરજ કઈ રીતે જોડાયેલી છે? તો આ રીતે ગોપીએ ભગવાનને મેળવવા માટેની ધીરજ પણ રાખવી પડે. બરાબર તમને લોકોને ઘરે શીરો બનતો હોય તરત ગેસ ઉપર ઉતરી નીચે આવે તમને ખાવા માટે ખૂબ જ ઉત્સુક હોય તમે તરત નથી ખાઈ શકતા. શા માટે? ગરમ હોય છે એટલા માટે. તો આવી રીતે અહીંયા ધીરજ પણ જોડાયેલી એટલે ગોપીએ આવી જ રીતે ધીરજ સાથે ભગવાન શ્રી કૃષ્ણને મેળવવા માટેની ઝાંકી કરવી જોઈએ. ત્યાર પછી એનાલિસિસ. ઈંઢોણી અને પાટલી ભૂલી જવી આ ઉદાહરણ આજના સમયમાં કોઈ વિદ્યાર્થીના સંદર્ભમાં કેવી રીતે લાગુ પાડી શકાય? બરાબર ગોપી છે ઈંઢોણી અને પાટલી ભૂલી ગઈ ઈંઢોણીને હાથમાં પહેરવાનું ગ્રહણ ભૂલી ગઈ તો એ જગ્યાએ તમે હોય તો અત્યારના જમાનામાં તમે લોકો શું ભૂલી જાવ? કે અત્યારે તો કોઈ પાણી ભરવા જવાનું નથી અત્યારે એવી કઈ મહત્વની બધી વસ્તુ હોય જે તમે ભૂલી જાવ? આસ ઘડિયાળ પછી ઘડિયાળ જેવી વસ્તુ ઘડિયાળ જેવી વસ્તુ સ્કૂલે આવતા હોય તો કંઈ નાસ્તો છે પાણીની બોટલ તમારી મેઇન જરૂરિયાત તમે સ્કૂલે આવો છો આવવા માટે કે બધા આપવું હોય તો ઘણી વખત નાસ્તો પાણીની બોટલ જે જરૂરિયાત છે ભૂલાય છે. પોતાના જે ચશ્મા હોય તે હા તમે ચશ્મા પહેરો છો તો એ તમારી જરૂરિયાતની વસ્તુ છે. મમ્મી પપ્પા કે કોઈ હોય તો મોબાઈલ ઘણી વખત પપ્પા ઉતાવળમાં સ્કૂલે ઓફિસે જતા હોય તો મોબાઈલ ભૂલી જાય છે વોલેટ ભૂલી જાય છે. બરાબર કાવ્યમાં લોલ શબ્દ વારંવાર કેમ આવે છે? તેના પરિણામે કાવ્યમાં શી અસર થાય છે? એ લોકોને શરૂઆતમાં સ્ટાર્ટ કર્યું ત્યારે કીધું હતું કે કાવ્યમાં વારંવાર લોલ શા માટે આવે છે? બરાબર નિશિતા શા માટે લોલ શબ્દ આવે? એ આખા કાવ્યનું એક વાક્યને બીજા વાક્ય સાથે જોડવા બરાબર સુસંગતતા જોડવા માટે બધા કેમ કે ઈ લોલ શબ્દ પછી જે બીજી બીજી લીટી હોય ને જોડવા માટે સારું લાગે જોડવા માટે સારું લાગે લયબદ્ધ લાગે. રાગમાં હા રાગ આવે લયબદ્ધતા આવે. બરાબર કાવ્ય ગાવાનો લહેકો છે સરસ મીઠો લાગે ત્યારે કાવ્ય ગાવું ગમે અને બીજી પંક્તિ છે એની સાથે સરસ રીતે જોડાઈ શકે. શું ગોપીનું બાનું કાઢવું અને ઊંઠનું ભૂલવું એ યોગ્ય ગણાય? ભક્તિની દ્રષ્ટિએ મૂલ્યાંકન કરો. ઇવેલ્યુએશન શું આ યોગ્ય છે કે પોતે ઊંઠનું ભૂલીને વહી જાય છે? બરાબર એ શું ભક્તિની બાબતમાં યોગ્ય છે? દિતિશા યોગ્ય છે કારણ કે તેને ભગવાનને જોવાની એટલી આતુરતા છે એ એના માટે બહુ મોટી વાત છે. એ બધું તો એ રોજ ઓઢીને નીકળતી જ હોય પણ કોક દિવસને એવી આતુરતા હોય જેથી ભૂલી જાય તો એ ભક્તિના રીતે યોગ્ય છે. કૃષ્ણ ભગવાને એમ થાય કે આ મને જોવા માટે એની આ વસ્તુ પણ ભૂલી ગઈ છે એટલે એ બરાબર બરાબર અત્યારે એના માટે પ્રથમ પ્રાયોરિટી કઈ છે? ભગવાન શ્રી કૃષ્ણના દર્શન. બાકી બધી બાબતો એના માટે ગુણ છે. બરાબર વસ્ત્ર નહીં ઓઢે તો કદાચ લોકલાજ મર્યાદાની સામે સમાજ વાતો કરશે બહારના લોકો વાતો કરશે પણ એને શું મેળવવું છે? અત્યારે ભગવાન શ્રી કૃષ્ણને મેળવવા છે એના દર્શન કરવા છે તો સૌપ્રથમ એને પ્રાયોરિટી આપે છે. બાકીની દરેક વસ્તુ એના માટે કેવી બની જાય છે? ગુણ બની જાય છે. તો અત્યારે ગોપી છે એની દ્રષ્ટિએ સાચી છે પોતે દર્શન કરવા માટે જાય છે તો વસ્ત્ર ભૂલીને વહી જાય છે તો એમાં કાંઈ ખોટું નથી. એવો જ ઇવેલ્યુએશન સ્કિલનો પ્રશ્ન છે. દીનાનાથ શબ્દ કૃષ્ણ માટે કેટલો સાર્થક છે? સાચો છે? દીનાનાથ શબ્દ મૂક્યો તો શું સાચો છે? સાર્થક છે? હા તેમના માટે સાચો છે કારણ કે તેમના મિત્ર સુદામા તે એક ગરીબ ઘરમાંથી આવેલા હતા અને કૃષ્ણ ભગવાન તે રાજકુમાર હતા તો પણ તેને એવો ભેદભાવ રાખ્યો નહીં તે માટે તે સરસ. દીનાનાથ તેમના માટે સાચો શબ્દ છે કારણ કે તે કોઈ પણ ગરીબ અથવા અમીર વચ્ચે ભેદભાવ નથી કરતા બધાને સરખો પ્રેમ એનો મિત્ર સાથે પણ સંબંધ છે. માણસે મિત્ર ગોતવું હોય તો રઈસ ગોતે પૈસાદાર ગોતે કે જેથી કરીને આપણને લાભ મળે પરંતુ એ મિત્ર છે ગરીબ બ્રાહ્મણ સાથે કરે છે તો આને દ્રષ્ટિએ એ ભગવાન શ્રી કૃષ્ણ માટે દીનાનાથ શબ્દ મૂકવો યોગ્ય છે કેમ કે એને એવું કાર્ય કરેલું છે.
આ કાવ્યના ભાવને વ્યક્ત કરતું એક નવું શીર્ષક આપો અને જેનું કારણ પણ બતાવો. નવું શીર્ષક આપો એટલે કાવ્યના બદલે આપણે બીજું શીર્ષક આપવું હોય તો શું આપી શકીશું? ગોપીઓની વ્યાકુળતા. ગોપીની વ્યાકુળતા. શા માટે આપી શકીએ આવું? કે કાવ્યની અંદર રજૂ કર્યું છે, બરાબર? એ સિવાય બીજું કાનકુવરની લીલા. હા, કાનકુવરની લીલા, ગોપીની વ્યાકુળતા, દીનાનાથ. દીનાનાથ, બરાબર? ભગવાન શ્રી કૃષ્ણ કોઈ પણ નામ, આવા ઘણા બધા શિક્ષકો તમે લોકો આપી શકો છો, બરાબર? અને છેલ્લો ક્રિટિસિઝમ છે. આજના યુગમાં ઈંધોણીની જગ્યાએ કયા આધુનિક સાધનો વિકસી શકાય છે? બરાબર? પહેલાના જમાનામાં પાણી ભરવા જાય તો ઈંધોણી છે મહત્વની. તો અત્યારે એવું કયું સાધન છે જે ખૂબ જ જરૂરી છે? પાણી ભરવા માટે જાય ત્યાં નહીં, પણ બહાર જાય ત્યારે એવું આપણી પાસે કયું સાધન હોવું જોઈએ જે ખૂબ જ જરૂરી છે? યસ, હે રવિ, બરાબર? તો આવા ઘણા બધા સાધનો હતા. શું? બોટલ, પાણીની બોટલ. ઓકે, બરાબર? તો આવા આપણી પાસે જે સાધન જેમ કે મોબાઈલ, વોચ સમજવા માટેના સાધન. બરાબર, પાણી ભરવા માટે ને, પણ અત્યારે આપણી પાસે શું જરૂરી? અત્યારે બધા લોકો પાસે, મોટા જે વ્યક્તિ હોય બધા લોકો પાસે મોબાઈલ છે, ખાસ જરૂરી છે. મોસ્ટ ઓફ આપણે મોબાઈલ છે એ કોઈ એવું વ્યક્તિ નહીં હોય કે જેની પાસે મોબાઈલ ન હોય, બરાબર? તો આપણે લોકો મોબાઈલ છે અત્યારે આપણા માટે ખાસ જરૂરી છે, બરાબર? અહીંયા પૂરું થાય છે. હવે MLL ના પ્રશ્નો છે, ફટાફટ બધા સમૂહમાં જવાબ આપી શકશે. આ કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? કાવ્યના અંતે આપણે લોકોએ જોયું કેમાંથી લેવામાં આવ્યું છે? હા, બરાબર? દરેકને આવડવા જોઈએ. દક્ષ જવાબ આપશે. કાનકુવર શેરીમાંથી શું વગાડતા વગાડતા પસાર? મોરલી, બરાબર? કાનકુવર શેરીમાંથી શું વગાડતા વગાડતા પસાર? મોરલી વગાડતા વગાડતા. અંશિકા, ગોપી કઈ બે વસ્તુઓ વિસરી ગઈ છે? ગોપીઓ શું ભૂલી ગઈ વસ્તુમાં? પાણી ભરવા ગઈ તે શું ભૂલી ગઈ હતી? વસ્ત્ર. હા, હાથમાં. હા, હાથમાં પહેરવા માટેની પાટલી. એ સિવાય બરાબર, ઈંધોણી, બરાબર, અને પાટલી અને વસ્ત્ર ભૂલી જાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, રિયા જવાબ આપશે. ગોપીની વેરડી કયા લાકડામાંથી બનાવવામાં આવેલી છે? સાગ અને હા, સાગ અને શીશમના લાકડામાંથી ગોપીની વેરડી છે એ બનાવેલી છે. ત્યાર પછી માનવ જવાબ આપશે. ગોપીએ કયા બે બળદોને જોતર્યા હતા? ઘોડો અને ધમ. હા, ઘોડો અને ધમડો નામના જે બે બળદ છે ને જોડેલા હતા. ચાલો, જ્ઞાન જવાબ આપશે. ગોપીએ હરિ માટે કઈ વાનગી બનાવી? દૂધનો શીરો. હા, દૂધ અને સાકરનો શીરો બનાવ્યો છે. ચાલો, યુગ જવાબ આપશે. શીરો ઠારવા માટે કયા વાસણનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તાંબાના. હા, ત્રાંબાના ત્રાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રણવ મને જવાબ છે. કાવ્યના કેન્દ્રમાં કયા ભગવાન છે? હા, ભગવાન શ્રી કૃષ્ણ, બરાબર? આની અંદર ભગવાન શ્રી કૃષ્ણની જ વાત કરવામાં આવી છે. ભગવાન શ્રી કૃષ્ણ માટે ઘણા શબ્દો વપરાયેલા છે: હરિ, જીવન, દીનાનાથ, કાનકુવર. પરંતુ આ બધા નામ છે કોના નામ છે? આ ભગવાન શ્રી કૃષ્ણના છે, બરાબર? ચાલો, ઓમ જવાબ આપશે. ગોપી કયા ગામના ચોકમાં પહોંચે છે? અમરાપદ. હા, અમરાપરના ચોકમાં પોતે પહોંચે છે. કમલ જવાબ આપશે. ગોપી કયા બહાને ઘરની બહાર નીકળી છે? પાણી ભરવાનું. હા, પાણી ભરવાનું બહાનું પોતે કરે છે અને ઘરની બહાર નીકળે છે, બરાબર? ચાલો, હવે મને સમાનાર્થી શબ્દોના જવાબ આપજો તમે લોકો. સમાનાર્થી શબ્દમાં પહેલો શબ્દ આપણે લોકોને આવ્યું હતું શેરી. ચાલો, ત્યાર પછી બીજો શબ્દ શું આવ્યો હતો? મોર. અંબાર. પછી ત્રીજો શબ્દ વિસરી. હે? વિસરી. વિસરી તો તળપદો શબ્દ છે. મંદિર. મોરલી.
ચાલો ત્યાર પછી ચોથો કાનકુંવર એટલે ભગવાન શ્રી કૃષ્ણ. મુખ. ત્યાર પછી અમરાપર તો નામ છે વસે હે વસે બહાનું બહારનું ઈસ્તા શબ્દ છે. છેલ્લો શબ્દ છે કાંડ. ચાલો શેરીનો સમાનાર્થી શબ્દ લખવા માટે કોણ આવશે? રિયાઝ. ચાલો ત્યાર પછી અંબરનો લખવા માટે દક્ષ. શેરીનો સમાનાર્થી શબ્દ શું થાય? ગલી. મોહલ્લો પણ થાય. અંબરનો વસ્ત્ર. ચીર. બરાબર. ચાલો બાર. મુરલીનો શું થાય? ચાલો મુખનું યસ કેસે વાસુરી વાસળી છે. શું થાય મુરલીનું? વાસુરી નહીં પરંતુ વાસળી. ચાલો મુખનું મુખનું શું થાય? મોઢું. બરાબર. અને કંઠનું અંશિકા કંઠનું શું થાય? ગળું. બરાબર. ચાલો ત્યાર પછી ઘણા બધા શબ્દો છે. શું શબ્દ આવ્યો તો પેલો? નિશ્રી. મશે નિશ્રી. નિશ્રી પછી મસે. પછી વિસરી. પછી સાંભળ્યા. અમરાપર પછી પીંછણી. હા પીંછણી એટલે કાઢી. ચાલો નિશ્રી. નિશ્રી નો અર્થ શું થશે? નીકળી. નિશ્રી એટલે થાય નીકળી. પછી મસે. મસે વિસરી. બરાબર. વિસરી એટલે ભૂલી જવું. યાદ કરો. સાંભળ્યા એટલે યાદ કરો. યાદ કરવું. પીંછડી એટલે અને પીંછણી એટલે ગાડું. ગામમાંથી કોઈ ટપકું ન કરે ને તો ગાંડું થઈ જાય. ગાડું. બરાબર. ચાલો રૂઢિ પ્રયોગ છે. હવે પૂછી લઉં છું. ઝબકીને જાગવું એનો અર્થ શું થશે? ઝબકીને જાગવું. માનો હા અચાનક ચોકીને જાગી જવું મતલબ સફાળા જાગી જવું. ત્યાર પછી છે ગળે કોળિયો ન ઉતરવો. ગળે કોળિયો ન ઉતરવો. યસ. ઓ ગળે ન ઉતરવો એટલે જમવાનું ન ભાવ. હા જમવાનું ન ભાવવું. જમવાનું મન ન થવું. બરાબર. ગળે કોળિયો ઉતરી જતો હોય પણ તેને શું થતું હોય? જમવાનું મન ન થવું. મસે જવું. મસે જવું એટલે દિશા હા બહાનું કાઢીને જવું. શબ્દ સમૂહ પૂછું છું. માથા પર બેટું રાખવા માટેની કપડાની ગૂંથણી એને શું કહેવાય? ઈંઢોણી. શું કહેવાય એને? ત્યાર પછી હાથમાં પહેરવા માટેનું એક ઘરેણું. વિધિ પાટી. હાથમાં પહેરવા માટેનું એક ઘરેણું શું કહેવાય? પાટી. લાકડું કોતરીને કામ કરનાર વ્યક્તિ એને આપણે લોકો શું કહીએ છીએ? માનવ સુતા. ગાય કે ભેંસનું દૂધ અને સાકર નાખીને બનાવેલી એક વાનગી એને આપણે શું કહીએ છીએ? રિયાઝ. શીરો. પછી ગરીબ લોકોના નાથ એને આપણે ગરીબ લોકોના નાથ દીનાનાથ. બરાબર. સરસ. વિરોધી શબ્દ છે પૂછું છું. ટાઢો. ટાઢો છે એનો વિરોધી શબ્દ શું થાય? અંશિકા. ગરમ. ટાઢો એટલે ઠંડુ તો એનો ઓપોઝિટ થાય ગરમ.
જમણો, જમણો હાથ. દિશિતા, ડાબો. ડાબો. વિસરવું, વિસરવું એટલે એનો વિરોધી શબ્દ શું થાય? યાદ આવતું. સાંભળવું. બરાબર, એને યાદ આવતું હોય એટલે કહેવાય સાંભળવું. અને છેલ્લો વિરોધી શબ્દ છે આવવું. આવવું નું શું થાય? જાવું. બરાબર, આવવું નું શું થાય? બરાબર, અહીંયા તમારું કાવ્ય છે પૂરું થાય છે. હોમવર્ક ની અંદર બે પ્રશ્ન આપું છું, ચાલો લખીએ તમે લોકો. અમરા પરના ચોકનું વર્ણન કરો. અમરા પરના ચોકનું વર્ણન કરો. આ કાવ્યની અંદર ગોપી છે અમરા પરના ચોકમાં જાય છે, એનું વર્ણન છે તમારા લોકોએ કરવાનું. બીજો પ્રશ્ન, આ કાવ્યમાં ગોપીનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને વ્યાકુળતા કેવી રીતે વ્યક્ત થાય છે? આ કાવ્યમાં ગોપીનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને વ્યાકુળતા કેવી રીતે વ્યક્ત થઈ છે? તમારા શબ્દોમાં લખો. ચાલો, દરેકને કાવ્ય સમજાઈ ગયું? બરાબર, કોઈ પણ વિદ્યાર્થીને કઈ પ્રશ્ન નથી? ચાલો, આજનું સેશન આપણે અહીંયા પૂરું કરીએ છીએ. ઓકે, છેલ્લો